મારા લાવ્યા મોયે એ सागर तू सुख मानस बेगो ताय ती सुख नी वातू करे दुखियो मारा जगत में माया थी क्या सुख मळे छे माया थी सुख नहीं पामता मित्रों गमे એટલી માયા હોય માયાથી સુખ જગતમાં કોઈને મળતું નથી જો માયાથી સુખ હો મારી નાથ તો જગત બધાય રાજ કરે મિત્રો ભાઈએ મને વાત કરી મન કે ભાઈ आ एमनी हार वेले से भाई मन के भाई आम तमे जो तो खादे पीधे सुख से पण कदाच गमे एवं खाव ने साहेब अंतर में बळी जाय सुलेवा वाणी मालपा कोई दुखिया जारवा दुखिया आवा समये कोई ने भाई सांभळे मित्रों कोई बेन ने भाई सांभळे कोई माने पोतानो दीकरो सांभळे हमणा कहेशे ने भाई हमारे धीरू भाई क्यारे केना देहनु भान नथी रहतो શું લેવા એનો વેદના એવી હોય છે એનું પહોળું જેને યાદ આવતું હોય પણ હે મારા બાપ રખા રખાની દેવી અમારે આશીષભાઈ ના મમ્મી ખાલી નામ આવ્યું તાજમાંથી નીકળી ગયા સાહેબ એનો રુધિયો નહીં રોતો હોય
જેને ઘા લાગ્યા હોય એને હોય ભાઈ, જેને કાલ જે ઘા વાગ્યા હોય. પણ આજ તમને વાત ઈ કરવી છે મિત્રો, વાતના મંડાણ ઈ છે કે મારા બાપ રખાય જેને દીકરા જેવા દાન દીધા આ ટોડાની જગ્યામાં. બહુ વાત કરી ને તો જેને માય નો હોય ને બાપે નો હોય ને એવા નોધારા બસડા ટોડાની બજારમાં રખડતા હોય ને એનું મા બાપ બની મારો ટોડાનો રખો બેઠો છે હો. એક તો માથે દુઃખ હતું અમારા ધીરુભાઈ નો દીકરો હરેશભાઈ, મારી નાત એના બે બસડા અત્યારે દીકરી દીકરો બી મૂકી અને વહી ગયો જગ્યામાં કોઈ નો રહ્યું. કારણ કે મિત્રો કર્મે લખ્યા કીર્તાર સઠીના સુકે નહીં, પુનર કરવો હજાર આખી રાડા હોય મારા બાપ. વિધાતાના લેખ સઠીના સંસ્કાર. પણ બાપ ઓદર રે તા બાપ ગયો અન જન્મતા મુહિમા. બાય મરે બવા મરે અને બેની મરે 10,000. એવો ભાઈ હોય હરેશભાઈ જેવો ઈ ભવે સાંભળે. બાય મરે બવા મરે અને બેની મરે 10,000. પણ જના બાળા પણ મામા વતન મરે અનસો અમારા હરેશભાઈ નો દીકરો બહુ નાનો હતો ભાઈ, ત્યારે હરેશભાઈ નું એક્સિડન્ટ થયું અને દીકરી એની લાડક વાય દીકરી જેવું સાહેબ દુઃખ ને દીકરો તો કદાચ બજારમાં ઉગાડો રખડતો હોય ને, પહેરવા લુગડું ન હોય ને તો દીકરો ગમે ના રખડતો ની ચિંતા ન હોય, પણ દીકરી ગમે ના રખડતી હોય અટાણે અમારા આશીષભાઈ એની દીકરી માહી છે ખોલા વાલન બેઠો મને વાત કરતો મન કે ભાઈ અમારી દીકરી છે મારો જીવ એના દીકરા કરતા દીકરી વાલી છે સાહેબ. શું લેવા મન કે ભાઈ થોડી પગે અપંગ છે બાપ એટલે હું તો કહું છું દુનિયાની માલપા દીકરી જેવું દુઃખ નથી કે પણ આજ બેટા મારા શિષ્યા આ જગ્યાની માલપા
હું ટોડાનો રખો બોલું છું. આ દીકરીના જો રખોપા ન કરું ને તેથી મને ટોડાનો રખો કોઈ લાગી જાય મને રખાના બાપ. એટલે ઈ પોતાનો બાપ છે ને ખોળામાં લઈને બેઠો છે. અમારા હરેશભાઈ ની દીકરી ક્યાંક રખડતી છે. ગમે એવા લાડ લડાવો તો એના મા બાપ ની તોલે ન આવે. હરેશભાઈ ને છોકરો હોય છે ને ભાઈ નાનો હા મિત્રો ખમા બાપ તમારું કોઈ ન હોય ને તેથી મારા રખાના હાથ પાડજે પેલા. આવા બહુડા મા બાપ વિનાના બજારમાં રખડતા હોય જેને માય નહીં જેને બાપાય નહીં. બાપ આનું મા બાપ રખો નો બની જાવ ટોડાનો તેથી મને રખાને મને ખોટ લાગી જાય. બાપ આવો પ્રસંગ આવે આવું સોગડિયું આવે એને પોતાના મા બાપ સાંભળે. આ શિષ્યા બધાયના મા બાપ હવ હવના છોકરાના ખોળામાં લઈને બેઠા હોય. આ બેન ભાઈ ને કે ભાઈ આપણા બાપુ ક્યારે આવશે, આપણી માં ક્યાં હશે? પણ એ અણહમજુ છે. પણ જ્યારે સમજણ આવશે ને પણ કદાચ એના મા બાપ સાંભળે ને ત્યારે મિત્રો ઈશાના ખૂણે રોઈ લેતા હશે. એ દુનિયામાં કોઈના મા બાપ નો મરશો મિત્રો. દીદી મારા બાપ રખો મારી નાજ આ જગ્યામાં હાથમાં લાકડી લઈ આટગાડી પાઘડી તોનું મા બાપ નો બની જાવ ને તેથી મને ટોડાના રખાને મને ખોટ લાગી જાય. બાપ રખાને મને ખોટ લાગી જાય. બાપ
સાજા સાપરામાં બે બેન ભાઈ કદાચ ઝીણી ઝીણી વાતો કરતા છે ભાઈ. એ ભાઈ બેન હોય ને બેન આવડે આવડે ઉંમરમાં માવતર મરી જાય પછી બેન ભાઈ નાનાથી મોટા થયા હોય બાપના ઝૂંપડામાં રમી રમી પણ બેન જ્યારે ઉંમર લાયક થાય પોતાના ભાઈને ચિંતા થાય કે મારું તો થવું હોય થાય પણ મારી બેન ને કઈક સારું ઠેકાણું જોઈ સારું હાહરિયું જોઈ એને બોલાવી દઉં એટલે દુનિયામાં કોઈ કોઈનું કોઈ નથી હો. આ તો હારા પ્રતાપ છે એના ભાઈઓને ભેગા તો રાખે છે એના દાદાના એની ગઢીમાને મા બાપનો પ્રેમ આપે છે પણ ઈ દીકરી જ્યારે ઉંમર લાયક થાય એટલે હારું હાહરિયું જોઈને વળાવી દે ને પછી બેન હાલતી થાય ને પાછું વળી વળી પોતાના વીર હવે મારા ભાઈ નું કોણ આજે સુધી તો બેનભાઈ નો હથવારો હતો પણ જયારે એકલો થઈ જાય ને તેથી ટોડાનો રખો જાગી જાય. ગો બેટા આ જગ્યામાં મને ટોડાના રખાને શું બોલાવે છે? જો તને એકલો થવા દઉં અને કદાચ તું એકલો હોય અને મધરાતે તારો હથવારો ન બની જાવ ને તેથી મને ટોડાના રખાને મને ખોટ લાગી જાય. રખાને મને ખોટ લાગી જાય. કામ કર્યું છે ભાઈ અમારા આશીષભાઈ ને ભાઈ થોડીક વાર એમને બેહવા દે ને. આ તો બાપ રખાનો પ્રતાપ છે ભાઈ. જેથી દવાખાના ફરી વળ્યો લાખો રૂપિયાની દવા થઈ ભાઈ. સુખિયા ને દુઃખની ખબર હોય નહીં, સુખિયા ને દખણા ને ખબર હોય નહીં. સમય આવે તો રોવાના દાડિયા કરવા પડે ભાઈ. એમનો સમજી લેવું ભાઈ જેની માતા સુખ જ હોય. મેં કીધું ને માયાથી સુખ ન મળે. ક્યારે દુઃખ આવી જાય ને માયાના ભર્યા ભંડાર હોય ને કોઈ હકની ઘડી ન હોય. પણ મિત્રો
20 લાખનો ખર્ચો કરેલો પેલી પોતાની દીકરી અમાર માહીબેન જેની લાડકી ભાઈ દવાખાના ફર્યો લાખો રૂપિયાનો ખર્ચો કર્યો લાખો રૂપિયાનો ખર્ચો મારી દીકરીને કોઈ હાજી કરો મારી લાડકીને કોઈ હાજી કરો પોતાના બાપાને કે મારી નાતને કે મને બે સબ્જી દાણા જોઈજો ને કોઈ જગતમાં ડોક્ટર કોઈ વૈદ કોઈ હાકેમ મારી દીકરીને કોઈ ક્યાંક બાવડું પકડો મારી લાડકી મારો લાડનો ખજાનો તુલસી નો કેરો મારો લાડનો જેટલું બાપને દીકરીનું પેટમાં બળે ને ભાઈ અને દીકરીને પોતાના બાપનું પેટમાં બળે એટલું જગતમાં એક નિસ્વાર્થ તાતનો છે ભાઈ ક્યાંક બધે સ્વાર્થ પડ્યો હોય પણ બાપ અને દીકરી બેન ને ભાઈ ભલા માણસ એવી બેન હોય એવો ભાઈ હોય તેથી બાપ હરેક જગ્યામાં કોઈ જગ્યામાં તમે વિચાર કરજો કે કોઈ દી નો રોયો હોય જેનો બાપ જેને મોઢે લીંબુ લટકતા હોય મુશે એકવાર રોઈ જાય સાનો નો દે એની લાડકી દીકરી હોય નાનપણથી મોટી કરી હોય ફળિયામાં રમતી હોય પણ ઈ જ્યારે હારે વળાવે મિત્રો અને પોતે છેલ્લી વિદાય કરે ને ઘડીક નો રોવે પણ જ્યાં મિત્રો ઉમરું મૂકીને પોતાની દીકરી હાલતી થાય ને એ મારા કાળજાના પોતાના હૈયામાંથી ખમા ખમાના ધબકારા કેતો મારી દીકરી મિત્રો ત્યારે ધરતી માતા ઢળી પડે બાપ દીદી આશીષો પોતાની માહી હાથો દઈ પોતાની દીકરી હાથો દઈ એક આયા અને એક અમારે હાપરની જગ્યામાં વેરાવળની જગ્યામાં મારી આ કીર્તિ પોતાના બાપે જે ભેખ પહેર્યો છે સાહેબ અટાણે મારી કીર્તિ આ કહેવાય કે ભાઈ લાખો માનતા હું આવે 20 લાખનો ખર્ચો કર્યો ભાઈ પણ છતાંય થોડી ખોટ રહી ગઈ છે માન કરી દીકરીને ઉછેરી કાલ મારો સુખનો દિવસ આવશે મારા અશ્વિન્યા મારા આશીષિયા ને કાલ સુખનો દિવસ આવશે અને મારા હકની ઘડી આવશે પણ બાપ પોતાનું બીજું સંતાન ડોક્ટરને બતાવવા જાય ભાઈ આમાં વાંધો છે સાહેબ મારો સર્જન ડોકટાર બોલ મને મારી દીવી મારા બાપ
આશીષા રોમા ટોડાનો રખો બોલું છું બેટા. એક તો મારી દીકરી અપંગ જેવી અને હવે ડોક્ટર ના પાડે છે. મારે ક્યાં જવું? પણ મેં એવું સાંભળ્યું છે કે આશીર્વાદ લેવાય, બેઠક કરાય, હંસલા હારે બેઠક કરાય. પણ મેં એવું સાંભળ્યું કે મારા બાપ રખાનો આશીર્વાદ છે આ જગ્યામાં. ટોડાની જગ્યામાં એક મારા બાપ રખો બેઠા છે. એ દાદા આવો તો દેહ મળકની માલમાં ફરી વળ્યો સૌ. મારું કોઈ બનાવી દેવી પણ આ દુનિયામાં જો ટોડાનો રખો હોય અને આજ મારા આશીષે સામું જોતો હોય તો દાદા હું તને બીજું તો કાંઈ નહીં આપું. પણ ડોક્ટર ના પાડી દીધી છે. ડોક્ટરના નિદાન ખોટા કરી અને મને દીકરા જેવો તો દાન દેતો હોય ને તો દાદા હું તારો માનવો નાખીશ બાપ. તઈ મારા બાપ ટોડાનો રખો સાંભળી ગયો. ખમા મારા આશીષ આ જગ્યાની માલ પાછા તારા ધાર્યા ન કરી દઉં પણ મને ટોડાના રખાના ઓળખજે હો. આજ મને ભાવથી જમાડ અને જાજો તને દીકરા જેવા દાન નો આપો ને અને હોના રૂપાના પારણા નો બંધાવું ને અને બેટા કદાચ નો રખો જો હાલાને નો હિસકાવું તેથી મને ટોડાના રખાને ખોટ લાગી જાય બાપ. રખાને ખોટ લાગી જાય બાપ. મારી નાચ આવો નવો ભાવ રાખે જોને દેવીના દર્શન નો કરાવું ને અને એની દેવી કદાચ કવળ વહી ગઈ છે અનુ ટોડાનો રખો પાછી હવળ નો લઈ આવો ને તેથી દુનિયાની માલમાં મને ટોડાના રખાને કોઈ ટોડાના રખાને કોઈ પણ મિત્રો કોઈ જગ્યામાં ધર્મ મિત્રો સુરતની જગ્યામાં એ મારી તાજી આ બસડાના વર્તી ખાતા હતા ભાઈ અને હાલમાં જેનું નામ ભૂલતા નથી. આ હારું કહેવાય ભાઈ. કોઈ માણાનો કાંટો કાઢ્યો ને ઘણો ભૂલાતો નથી. આ ધર્મનો ગુણ કેમ ભૂલાય? મારી સુરતના
કે નરખો પાગરતી બાજી પડું મલદાર દીધી વિના નરખો લાગ્યા ભગવાની દીવી મને માતાની આજ બેટા સુરતની જગ્યામાં કોઈ મને તાડની દેવીને યાદ કરે ને આપણું કોણ હોવું હોય ભાઈ હીરાબાગમાં માં તાડની દેવીનું મંદિર છે સાહેબ ઘણા બધા ઝૂંપડા હતા ને અમારી નાચ વર્તી ખાવા જાતી હતી પણ જ્યારે હીરાબાગની જગ્યાની મારી પાસે ઝૂંપડા પાડવામાં આવ્યા નોટિસો આપી ગયા ને તો મારી નાટના બસડા કુંડલામાં લવાસા ભરી ક્યાં નાખે જ્યાં તાળીનું ઝાડવું હતું મારા સદનના ઝાડવા અમે ક્યાં જાજી અમે ક્યાં અમારા મોનાભાઈ માલધારી 100 રૂપિયા આપી મને કે જીરોજભાઈ આ મારો ભરડો ભરવાડા અમે ક્યાં જાઈએ અમે ક્યાં જાઈએ તેની નાના નાના બસડા લઈ તાળીનું ઝાડવું હતું ત્યાં ઉસારો ઉતાર્યો બધા એના ભેગા થયા હાલો આની સિવાય આપણો કોઈ આધાર નથી દેવી સિવાય આપણો કોઈ ઉધાર નથી તારની દેવી સિવાય આપણો કોઈ ઉધાર નથી બધા છોકરાના નાના નાના પહોળા ભેગા થયા પતા તો મારી તાડની દેવી આંખી ખોલી જાગી ગઈ પાખડીના તાર માંડ્યા કોઈ કે હાલો દેહમાં વહી જાય કોઈ કે બીજા ગામ વહી જાય કારણ કે મિત્રો તઈ મારી માં તાડની દેવી બોલી મારી નાચના પંખીડાઓ સાંભળો આ તમારા ઝોપડા હતા ને કે મને તાડની દેવીને મંજૂર નહોતા અમારી સાયામાંથી તમને કે બહાર જવા દઉં તાતો કોસાડના રખા વજીતા પાસે ગઈ ભાઈ કોસાડની જગ્યામાં મારા બાપ રખા પાસે ઊભી એ કોસાડની જગ્યામાં બોલો વિકાસની મેડીઓ બનાવી દીધી ભાઈ કે બાપ એમ મારી નાચના
રખોબા કરતી પાછી પડી જાવ તે તમને તારની દેવીને ખોજ લાગી જાય બાપ તારની દેવીને ખોજ લાગી જાય બાપ મારા બાપ રખો મારી માં શાર મારી ઉજળના જાપાની દેવી મારી માં તારની દેવી આ જો હોના રૂપાના પારણા બંધાવી અને મારી રાતના પહોળાને જો હાલને નો ઈસકાવું તેથી મને બાપ રખાને ખોટ લાગી જાય મિત્રો એટલે